नमो सिद्धाणं नमो आय्याणं नमो वज्रायाणं नमो ये सौसारणं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय ध्रुवतिलनेनुपमगति पामेलि सर्वे सिद्धने वन्दे कहूँ श्रुतकेवली भाति समय प्राण दिया हो। बरब क्षेत्रना समर्थ आचार्य श्री कुंकुमदेव रचित ग्रंथाधिराज સમયસર ઉપર સ્વાધ્યાય ચાલે છે। જેમ ઇષ્ટોપદેશમાં ગાથા ચાલી કે મેરુ પર્વત જેટલો તો સંસાર છે। શું છે? હવે સંસારને હલાવો છે મૂળમાંથી તો દોરી બે લાંબી લાંબી દોરી જોઈએ। એમાં મોટો સંસાર છે અનાદિનો। તો રાગ દેશની બે દોરી છે ને, આમ દોરી ખેંચવામાં આવે તો મેરુ આમ એને સમુદ્ર મંથન કર્યું ને બધું આવે છે ને, જેમ વલોણું હોય એને ફેરવે તો કે રાગ દેશની બે લાંબી લાંબી દોરીઓ છે એટલે મેરુ પર્વત જેવો એનો સંસાર થાય, ભૂદેશ એવો થાય। એ સંસાર એ રાગદેશ જ્યાં સુધી આશ્રવ છે, જ્યાં સુધી રાગદેશના આશ્રવ છે, એમાં એકતા છે, મમત્વ છે, એનું કર્તાપણું છે, ત્યાં સુધી આ જીવને સંસારનું પરિભ્રમણ છે। તો એનો અભાવ કેવી રીતે કરવો? જ્ઞાનીને એવા આશ્રવો નથી, રાગદેશના આશ્રવો નથી, એ વાત સમજાવે છે। તો પહેલાં 164-65 ગાથામાં કીધું આશ્રવનું સ્વરૂપ બતાવ્યું। તો દ્રવ્ય આશ્રવ બતાવ્યો, ભાવ આશ્રવ બતાવ્યો। જે જૂના કર્મો છે ને એનો ઉદય આવે એને કહેવાય દ્રવ્ય આશ્રમ, અને જીવ જે રાગ દેશ રૂપે પરિણમે એને કહેવાય ભાવ આશ્રમ। હવે નવા કર્મો કેવી રીતે આવે છે ને બંધાય છે? તો એમ કહે છે કે જ્યારે જીવ રાગ દેશ રૂપે પરિણમે એનું નિમિત્ત પામી અને જે જૂના કર્મનો ઉદય છે એમાં નવા કર્મના આશ્રવણનું આવીને બંધાય છે, એનું નિમિત્ત પણ પ્રગટ થાય છે। એટલે ખરેખર નવા કર્મો આવીને બંધાય છે એનું નિમિત્ત જૂના કર્મનો ઉદય છે, દ્રવ્ય આશ્રવ, તો એને આશ્રવ કીધો, પણ ખરેખર એનું પણ કારણ જીવના રાગ દેશ મોહ છે, ભાવ આશ્રવ જ ખરેખર આશ્રવ છે। જો જીવ ભાવ આશ્રવ ન કરે, રાગ દેશ મોહ રૂપે ન પરિણમે, પોતાના સ્વભાવને ઓળખી એમાં લીન થઈ જાય થોડો સમય માટે, તરત છે 2 ઘડી જો આ જીવ આત્મામાં લીન થઈ જાય, 2 ઘડી 48 મિનિટ કેટલી? એ તો 48 મિનિટ તો કીધું, એટલો સમય નથી, આમ પલકારા જેટલો સમય છે, પણ આ તો પુરુષાર્થ કરવો છે ને, અહીંથી ઉપાડીને ત્યાં પહોંચવું છે, એટલે 2 ઘડી કીધી। જો 2 ઘડી આત્મામાં લીન થાય, ગમે તેવા ઉપસર્ગ પરીક્ષા આવે પણ ડગે નહીં, શું થાય? ડગે નહીં, સ્વરૂપમાં લીન રહે તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, ભગવાન બની જાય। યહ અરિહંત अवस्था है, क्षण भर निज रस को पी चेतन मिथ्यामल को दो देता है। कासा एक भाव विनष्ट किए निज आनंद अमृत पीता है। अनुपम सुख तब विलसित होता केवल रवि जगमगन करता है। अनंत दर्शन, अनंत ज्ञान, अनंत सुख, अनंत वीर्य प्रगट किया। यह ही अरिहंत। 2 ઘડીનો સવાલ છે। બાળકો બેઠા હોય પછી થોડાક ઘરે મમ્મી જોડે તો નટખટ કરે, તોફાન કરે, મમ્મી કે 2 ઘડી સખણા બેસો ને, 2 ઘડી સખણા બેસો ને, તો કે પંડિતજી તો એવું કહેતા હતા જો તો 2 ઘડી સખણા બેસી જાય ને તો કેવળ જ્ઞાન આવી જાય, કે તમે તમારા પંડિતજી છે, તમે 2 ઘડી સીધા બેસી જાઓ ને, અમને કહો છો થાય ને બેટા?
શું કહેવાનું કે અમને આખું કે અમે તો બાળક છીએ, અમે તો થોડું તોફાન મસ્તી કરીએ. તમારા પંડિત કે તમે બે ઘડી બેસી જાઓ ને, તમારા સ્વરૂપમાં તો કેવળ ભગવાન બની જાઓ. શું બની જાઓ? એટલે અહીંયા જે સ્વરૂપનો આશ્રય લેવામાં આવે, ચિંતા કરવામાં આવે તો ભાવ આશ્રય થતો નથી. તો ભાવ આશ્રયનું નિમિત્ત જ નથી મળ્યું. તમારે સમજો કે બોમ્બે જવું છે, પ્લેનની ટિકિટ છે, તો નિમિત્ત પ્લેન છે, પણ ઘરેથી એરપોર્ટ જવા સુધી ટેક્સી જ ના મળી. વરસાદ પડી ગયો, બધું બંધ થઈ ગયું, પ્લેન ઉપડ્યું. અહીંયા ટેક્સી મળે, એરપોર્ટ પહોંચો તો એ પ્લેન તમને બોમ્બે લઈ જાય. તમારે છે રાજુભાઈ? તે જેને સંસાર ના જોઈતો હોય એ રાગ દેશ મોહ કરવાનો બંધ કરે, બીજે મહેનત કરવાની છોડી દે સુખી થવા માટે. મોક્ષ એટલે સુખ, પર્યાયવાચી, પૂર્ણ સુખ, અનંત સુખ, અવ્યાબાદ સુખ. કેવું? ખાલી પૂર્ણ નહીં, સુખ નહીં, પૂર્ણ સુખ, ખાલી પૂર્ણ નહીં, અનંત સુખ, અનંત નહીં, અવ્યાબાદ. જ્ઞાની થતાં સુખી તો થાય છે, યથાખાત ચારિત્રતા પૂર્ણ સુખી થાય છે 12મા ગુણોત્તરને. કેવળ જ્ઞાન થતાં અનંત સુખી થાય છે, અને સિદ્ધ દશા હતા અવ્યાબાદ સુખ થાય છે. કયું થાય છે? ભાઈ તો 164-65માં આશ્રમનું સ્વરૂપ બતાવી દીધું, આખી સિસ્ટમ બતાવી દીધી કે સંસાર કેવી રીતે અને સંસારનો અભાવ કેવી રીતે. 166 નંબરની ગાથામાં કીધું કે ભાવ આશ્રવ છે ને, આ મોહ રાગ દેશ, જ્ઞાનીને એનો અભાવ છે. જ્ઞાનીને શું છે? એનો જ્ઞાની રાગ દેશ મોહ રૂપે પરિણમતા નથી. કેમ કે જ્ઞાનમય ભાવે પરિણમે, એને આત્મજ્ઞાન કર્યું છે તો એનું જ્ઞાન જ્ઞાનમય ભાવે પરિણમ્યું છે. જેમ પ્રકાશની સાથે અંધકાર ના રહી શકે, એમ જ્ઞાનમય ભાવ સાથે અજ્ઞાનમય ભાવ રહી શકતા નથી. એટલે દર્શન મોહ તો ગયો, પછી કદાચ રાગ રહી ગયા ને, રાગ રહી ગયા ને, ચારિત્ર સંબંધી થોડા રાગ રહી જાય. ગ્રહસ્થ દશા છે, સાવકપણું આવે, મુનિપણું આવે, એના ભૂમિકા યોગ રાગ રહી ગયા, પણ એ રાગના સ્વામી બનતા નથી. શું કીધું? રાગના સ્વામી બનતા નથી. એ રાગને રોગ સમાન જાણી જીવન વિતાવે છે. જેમ આપણે બધી મીઠાઈ ખાઈએ અને ઘરમાં એક જણને ડાયાબિટીસ થઈ ગયો તો એનું જીવન કેવું હોય? એ રોગ જાણીને જીવન વિતાવે છે. મારે આ નથી ખાવાનું, મારે આ નથી ખાવાનું, અને થોડું ખવાઈ ગયું ને તો પાછું ઇન્જેક્શન, ગોળી. જેમ નોળિયો અને સાપ લડે ને, જાતિ જન્મજાત દુશ્મન ભેગા થાય તો લડ્યા વગર હે નહીં. હવે લડે ને તો નોળિયો હોશિયાર હોય, એ છે ને ગુરુદેવનું પ્રવચન સાંભળતો હોય. એ શું કરે કે નોર્વેલ વનસ્પતિ હોય ને, આમ લડતો લડતો વનસ્પતિ જોડે જઈને લડે. એટલે જો સર્પ ડંખ મારે ને, આમ ડંખ મારે અને ઝેર ચડે તો નોર્વેલ વનસ્પતિ સૂંઘી લે. શું કરે? નોર્વેલ વનસ્પતિ સૂંઘી લે, એટલે એનું ઝેર ઉતરી જાય, પાછો લડવા માટે તૈયાર થઈ જાય. એમ જ્ઞાની પુરુષ કદાચ વિષય ભૂખમાં આવી ગયા, પેલા એ ભૂલથી ખાઈ લીધું, મીઠું ખાઈ લીધું, તો પછી નોર્વેલ વનસ્પતિનું ઇન્જેક્શન શું લઈ લે? એમ જ્ઞાનીને કદાચ રાગ આવી ગયો, ભોગમાં ખેંચાઈ ગયો, તો આ નોર્વેલ વનસ્પતિ 415 ગાથાઓ બધી નોર્વેલ વનસ્પતિ છે. એક એક ગાથા લાય છે. ઠીક છે, રોગ સમાન જાણીને પ્રવર્તે છે, એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. રાગ આવી જાય તો દૂર કરવાનો પ્રયત્ન કરે છે, એને કાપતો જાય છે. એના જે 4 સ્ટેપ કીધા છે ને, અનંતાનું મંદિરને તો કાપ્યો, અપ્રત્યાખાનને કાપે, પ્રત્યાખાનને કાપે, મુનિ દશાએ તો સ્વર્ણલન રહ્યો એનો રાગ પણ કાપે. શું કરે? તીવ્રમાં આવે 6ઠામાંથી તો પુરુષાર્થ કરીને મંદમાં આવે, 7મામાં આવે, પછી મંદતરમાં આવે, 8મું 9મું 10મું મંતરમાં આવે, અને 10મામાં આવતા આવતા તો એનો નામ નિશાન મિટાઈ જાય, 11માં 12મામાં આવી જાય, પૂર્ણ વિતરાગ દશાને પ્રાપ્ત. એને રાગને કાપતો જાય છે. શું કહેવાય? એને કહેવાય રાગને કાપતો જાય છે. તો પછી એના રાગ હોય ને એ લુલા લંગડા થઈ ગયા છે, મળતાના શણગાર જેવા છે, વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન.
એમ ઘરમાં કોઈ વ્યક્તિ એક્ટિવ હોય, બધું જ બધાનું ધ્યાન રાખતું હોય, આમ તેમ બહારના કામ, અંદરના કામ, ફલાણું ઢીકણું, મહેમાન આવ્યા, બીજું ત્રીજું, ઘરમાં લાવો, વ્યવહાર, તહેવાર, અવસર, પ્રસંગ બધું કરતું હોય અને એકદમ લખવા પડી જાય. શું પડી જાય? પક્ષઘાત થઈ ગયો. તો બોલે છે કે નહીં હાજર? છે છતાં નથી. એમ એનો રાગ એવો થઈ ગયો છે, જે મિથ્યાત્વની સાથે રહીને જોર કરતો હતો ને, અનંતાનુબંધી વખતે જે જોર કરતો હતો ને, એ જોર હવે બાકીનો રહી ગયો ને, પ્રત્યાઘાન સ્પંદન હવે ના બરાબર થઈ ગયો. કેવું થઈ ગયો? છે છતાં. અને એ રાગ છે ને, મૂળ તો બંધ સાથે સંબંધ છે ને, સંસારના બંધ સાથે. તો પહેલા જે અનંત સંસારનો બંધ થતો હતો ને, એ રાગ સાથે મોહ હતો. તો 70 કોડાકોડી સાગરનો એક સમયના રાગમાં, મોહમાં કેટલો. હવે એવો સામાન્ય સંસાર જે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને થાય એવો બંધ થતો નથી. અલ્પ સ્થિતિ અલ્પ બંધ થાય છે અને એને ગણવામાં આવ્યો નથી. દર્શન મોહનો રાગ તો ગયો, ચારિત્રના મોહનો રાગ છે, પણ આ બધા કારણોથી એને ગણવામાં આવતો નથી. માટે રાગ જે ભાવ આશ્રવ છે જ્ઞાનીને નથી. 166 નંબરમાં છે. શું કર્યું? અને 167 નંબરમાં શું કીધું? કે રાગ દેશ ભાવ છે ને, રાગ દેશ મોહ, એ જ આશ્રવ છે ખરેખર. એ જ આશ્રવ છે. કેમ કે જો આ બાજુ રાગ દેશ મોહ આવ્યા, જ્ઞાની છે, અજ્ઞાની છે, બરાબર. હવે જો રાગ દેશ મોહ છે ને, હવે અજ્ઞાની રાગ દેશ મોહ સાથે ભેળસેળ પણ કરે છે. શું કરે છે? ભેળસેળ પણ કરે છે. જેમ ચુંબક પાષાણ છે અને સોય એનો સંસર્ગ કરે છે, તો એમાં ગતિ ઉત્પન્ન થાય છે. એમ આ બાજુ રાગ દેશ છે અને અજ્ઞાની એની સાથે ભેળસેળ પણ કરે છે. શું કરે છે? ભેળસેળ. તો એ ગતિ કરવા, કર્મ કરવા પ્રેરાય છે. શું કરવા પ્રેરાય છે? કર્મ કરવા પ્રેરાય છે, કે જેનાથી નવા કર્મો આવીને બંધાય છે. પણ એ સોય જો એનો સંસર્ગ કરતી નથી, દૂર રહેશે તો પડી રહેશે. જેમ છે એમ જે જીવ, જ્ઞાની જીવ રાગદેશ હોવા છતાં એના સાથે ભેળસેળ પણ કરતા નથી, તો સ્વભાવ તરફ જવા માટે પ્રેરાય છે, સ્વભાવરૂપ રહેવા માટે પ્રેરાય છે. અને સ્વભાવરૂપ રહે છે ને, તો રાગ તો આવીને ચાલ્યા જાય છે. બધાને ક્રોધ આવીને ગયો, મને ગુસ્સો આવી ગયો, રાગ આવી ગયો, મને જરી રાગ આવી, બધાને આવે છે જવા માટે, પણ તું ચોંટે છે એની સાથે. જ્ઞાની ચોંટતો નથી. તો લોહી ચુંબક પાષાણનું દ્રષ્ટાંત આપીને સમજાયું કે જ્ઞાનીને રાગદેશ તો છે છતાં નથી, અને અજ્ઞાનીને રાગદેશ છે પણ એની સાથે ભેળસેળ પણ કરે છે, એટલે એને સંસાર બંધન થાય છે. એટલે રાગદેશ મોજ ખરેખર આશ્રમ છે. એ પણ બતાવ્યું, નક્કી કરાવ્યું, નિયમ કરાવ્યો. અને જ્ઞાની સ્વભાવમાં રહે છે તો એને નવા કર્મો આવતા રોકાય છે. એ આ બાજુ એની જોડે ભેળસેળ કરવા જતો નથી, રાગાદી સાથે એકત્વ કરતો નથી, સ્વભાવ સાથે એકત્વ કરે છે, તો નવા કર્મો આવતા રોકાય છે. એટલે કીધું કે એને આશ્રમનો અભાવ છે. એના પછી 168 ગાથા. રાગાદી સાથે નહીં મળેલો ભાવ, એની ઉત્પત્તિ. એ જ્ઞાનીનો જે ભાવ થાય ને, પણ રાગાદી સાથે મળતો નથી. રાગાદી સાથે મળતો નથી. કેમ કે એને સ્વભાવનું એટલું બધું જોર છે, એનો પુરુષાર્થ એટલો અપ્રતિહત ભાવે છે કે એને ફરી જે મિથ્યાત્વ સંબંધી રાગ ગયો એ ફરી એ સંબંધી રાગ આવતો નથી. જેમ ઝાડ ઉપરથી ફળ પડ્યું, છૂટું પડ્યું, પછી એ ડીટા સાથે જોડાતું નથી. એમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા રાગ સાથેનો સંબંધ તોડી નાખ્યો, છૂટા છેડા લઈ લીધા, પછી ભેગો થતો. એટલે એમ કીધું કે જ્ઞાનીના જે ભાવ છે રાગાદી સાથે નહીં મળેલા ભાવ છે, જ્ઞાનમય ભાવ છે, રાગાદી સાથે ભેળસેળ પણ એને પ્રાપ્ત થતો નથી. જેમ બજારમાં પપૈયાના મરી સાથે પપૈયાના બી મેળવ્યા હોય ને, તો અજ્ઞાની હોય ને, ઓળખતા ના આવડે, છેતરાય. પણ હોશિયાર હોય ને, ના છેતરાય, પરીક્ષા કરે કે આમાં સાચું મરી કેવું છે. બંને દેખાય સરખા, પપૈયાનું બી ને મરીનું બી, મતલબ મરી બંને દેખાય સરખા. પણ જેને ખબર નથી, જેને ભેદ કરતા આવડતું નથી, એ છેતરાય છે. મરીનો ભાવ આપીને પપૈયાના બી લઈને આવે થોડા ઘણા,
અને જે બરાબર ઓળખી લે છે, કર્મને કર્મ તરીકે ઓળખે છે, રાગને રાગ તરીકે ઓળખે છે, આત્માને આત્મા તરીકે ઓળખે છે, એ છેતરાતો નથી. એટલે એને બધા જ્ઞાનમય ભાવ થાય છે. કેવા થાય છે? તો અહીં સુધી 164-65 તો દ્રવ્યાશ્રમ ભાવાશ્રમ બતાવ્યો. પછી 66, 67, 68 સુધી જ્ઞાનીને ભાવાશ્રમનો અભાવ છે સિદ્ધ કર્યો. હવે આગળની ગાથા 169 કે જ્ઞાનીને દ્રવ્યાશ્રમનો અભાવ છે. અરે સાહેબ, હજુ સંસારમાં છે ને અરિહંત થાય તો 4 અગાત્યાક્રમ બાકી રહે, અને હજુ આ તો 4થા ગુણસ્થાને છે. અવિરત સમ્યક દ્રષ્ટિ છે. પૂજ્ય ગુરુદેવશ્રીને દ્રવ્યાશ્રમનો અભાવ છે. ભાવાશ્રમ તો સમજાઈ શકાય, રાગ સાથે એકતા નથી, પણ કર્મો બધા ખપી ગયા, સિદ્ધ બની ગયા. અહીંયા એમ કહે છે કે હા, દ્રવ્યાશ્રમનો અભાવ છે. દ્રવ્યાશ્રમનો અભાવ છે ને સાહેબ, કર્મો ના અભાવ છે. કેમ અભાવ છે? કે એને જે કર્મો પડ્યા છે ને સત્તામાં, કોના જેવા છે? માટીના ઢેફા જેવા. કેવા છે? જેમ માટીનું ઢેફું છે, એ જળ છે, ઉદ્ગલ છે, ચેતનપણું નથી, એ આપણને જીવને કંઈ નુકસાન કરતું નથી. એમ સત્તામાં પડ્યા છે કર્મો. ભલે પડ્યા, મેન દર્શનમાં કાઢી નાખ્યો, અનંતાનંદથી કાઢી નાખ્યો. બીજા બધા ભલે સત્તામાં પડ્યા. જ્ઞાની કહે છે મને કોઈ ચિંતા નથી, કે મને ખબર છે સત્તામાં પડ્યા છે ને ત્યાં સુધી મને જરાય નુકસાન પહોંચાડવાના નથી. માટીના ઢેફા જેવા છે. એક તો માટીનું ઢેફું જેમ જળ પૂતગલ છે, એમ એ પણ જળ પૂતગલ છે. માટીનું ઢેફું જેમ જીવને નુકસાન કરતું નથી ને, પથ્થરો હોય તો વાગે, ઢેફું વાગે, એમ આ કર્મો મને જરાય નુકસાન કરતા અકિંચિત કરશે. જેમ મુઠ્ઠીમાં રાખેલું વિષ મરણ ના કરી શકે, અકિંચિત કરશે જીવને નુકસાન પહોંચાડવા માટે. જીવ સ્વયં સુખ શક્તિવાળો છે, તો આ વિષયો એને ઇન્દ્રિય સુખ આપવા માટે અકિંચિત કરશે. જેને આ મળ્યું અતિન્દ્રિય સુખ શક્તિ, પોતાનો ભંડાર પડ્યો છે, એની જેને દ્રષ્ટિ કરી અને અતિન્દ્રિય સુખ લે, એને આ વિષયો શું અકિંચિત કરે, એને સુખ શું આપી શકે? સુખ આપવા માટે સમર્થ નથી. મૂળ તો જ્ઞાની એ બાજુ નજર કરતો નથી. જ્યાં મિષ્ટાન મળી ગયા, 32 પકવાન મળી ગયા, તો જુવારનો રોટલો કોણ ખાય? એ અતિન્દ્રિય આનંદના સ્વાદ્યા એવા ભગવાનના ભક્તોને આ આહારનો સ્વાદ ક્યાંથી આવે? ભૂખ ક્યાંથી લાગે? જેમ દેવોને છે ને ભૂખ ના લાગે, ભૂખ લાગે તો અમૃત છે, એમ જે અતિન્દ્રિય આનંદનો સ્વાદ લેતા હોય ભગવાનના ભક્તો, એમને આ ભોગોમાં શું સ્વાદ આવે? સમજાય છે? એટલે એને કહે છે કે એને અકિંચિત કરશે. સત્તામાં પડ્યા છે ને આ બાજુ બધા કર્મો બાકી છે ને, અકિંચિત કરશે. કેવા છે? માટીના ઢેફા જેવા છે. એટલે નથી એમ કહી દીધું. શું કહી દીધું? નથી, કંઈ નુકસાન ના પહોંચાડે તો નથી. પછી 170, 71, 72 કાલે જે લીધી 170માં પાછી કોઈક વાત મૂકી. જો અત્યાર સુધી એવું ભાવ આશ્રવ છે તો કર્મોનો બંધ થાય. હવે કે છે જ્ઞાનીનું જે જ્ઞાન પરિણમન છે ને, એનાથી કર્મનો બંધ થાય છે. કે સાહેબ, જ્ઞાન પરિણમન સમ્યક જ્ઞાનથી તો કર્મથી છૂટાય કે બંધાય કર્મો? કે સાહેબ અમને સમજાયું નહીં. 170 ગાથામાં તો એવું કીધું કે જ્ઞાન પરિણમન છે એટલે કર્મો બંધાય છે. ભાવ આશ્રમ તો નીકળી ગયો, એનો તો નિષેધ કર્યો, દ્રવ્યાશ્રમનો નિષેધ કર્યો. હવે જ્ઞાની નિરાશ્રવ છે એમ કીધું. નિરાશ્રવ મતલબ નથી ભાવ આશ્રવ, નથી દ્રવ્યાશ્રવ. કેવો છે જ્ઞાની? નિરાશ્રવ છે. ભાઈ કે કર્મ બંધાય છે. જો હવે પહેલાં અત્યાર સુધી અબંધન, હવે કહે છે બંધાય છે. કેમ કે હજુ મોક્ષ નથી થયો, તું અટકી ના જતો, બંધાય છે. સાહેબ જ્ઞાન તો સમ્યક જ્ઞાન છે ને, બંધાય. સમ્યક જ્ઞાનથી બંધાય, સમ્યક જ્ઞાન પરિણામથી બંધાય. તો એનો જવાબ 171 ગાથામાં આપ્યો કે જગન્ય પરિણમન છે ને જ્ઞાનનું, એટલે બંધ થાય છે. અરે સાહેબ, જગન્ય તો જગન્ય, પણ સમ્યક જ્ઞાન છે તો ક્યાંથી બંધાય? તો કે હજુ એને પૂર્ણ વિતરાગ દશા થઈ નથી ને, એટલે યથાસાત ચારિત્ર થયું નથી. તો નિષેધ
ચોથા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી એને રાગ છે. શું છે? એટલે બે રીતે કહેવાય. જ્યાં સુધી પૂર્ણ વિતરાગ દશા ન થાય ત્યાં સુધી રાગ છે, અને આ બાજુ જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાન અલ્પ છે, અપૂર્ણ છે. હવે આ બંનેનો અવિનાભાવી સંબંધ છે. જો રાગ છે તો જ્ઞાન અપૂર્ણ છે, વિતરાગ થઈ ગયો પૂર્ણ તો તરત અંતર્બોધમાં કેવળ જ્ઞાન આવી જાય, એ જ્ઞાન અધૂરું ના રહે, પૂરું થઈ જાય. તો આ બેનો અવિનાભાવે સંબંધ છે. કયો સંબંધ છે? આ હોય તો આ હોય, ને આ હોય તો એ કેવળ જ્ઞાન છે તો વિતરાગ દશા, અથવા વિતરાગ છે તો કેવળ જ્ઞાન. અહીંયા રાગ છે તો જ્ઞાનનું જગન્ય પરિણામ, અથવા જગન્ય પરિણામ છે તો રાગ છે નિયમ થયો, તો રાગથી બંધ થાય છે ને, તો અવિનાભાવે જગન્ય પરિણામ છે તો એ જ્ઞાનથી બંધ થાય છે એમ કહેવામાં આવ્યું. અને 172 ગાથામાં એમ કીધું કે ખાલી જ્ઞાનનું જગન્ય પરિણામ નથી, જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણેયનું જગન્ય પરિણામ છે. એટલે ત્યાં બોધ આપવો છે કે તું આત્માના સ્વરૂપને એકાગ્રતા કરી છે ને, આશ્રય લીધો છે ને, એ આશ્રય ત્યાં સુધી જ્યાં સુધી ના છોડતો, ક્યાં સુધી? જ્યાં સુધી દર્શન જ્ઞાન ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી. એટલે દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય છે ત્યાં સુધી અપૂર્ણ છે, ત્યાં સુધી બંધ છે. એટલે મૂળ ત્યાં સુધી રાગ છે અને રાગથી બંધ છે. એટલે હવે તે તારા આત્માનો સહારો લીધો ને, એને પકડ્યો છે ને, બાદ ભીડી છે ને, એ બાદ ક્યાં સુધી નહીં છોડવાની? કે આ બાજુ ચારિત્રમુખથી વાત કરીએ તો એ રાગ છે, રાગાંશ ખતમ થઈ પૂર્ણ વિતરાગ દશા ના થાય. અને જ્ઞાનથી વાત કરીએ, દર્શન ચારિત્રથી કહીએ તો જે અપૂર્ણ છે પૂર્ણ ના થઈ જાય. કેવળ જ્ઞાનની અનંત દર્શન જ્ઞાન સુખ વીર્યની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી તારે તારા શુદ્ધાત્માનું શરણ છોડવાનું. શ્રદ્ધા પૂર્ણ હોય એ બધાને નહીં, સાહિક સમ્યક દ્રષ્ટિને. એટલે શ્રદ્ધા એક અપેક્ષા એ પૂર્ણ છે, પણ એમ કહેવાય હજુ શ્રદ્ધામાં પણ છે ને, નિમિત્તથી વાત કરીએ ને તો જે એને કહેવાય ને, એ શ્રદ્ધાને કહેવાય જ્ઞાનની અપેક્ષા એ અપૂર્ણ થઈ. જે મોક્ષમાં પ્રકાશક છે ને એમાં લીધું છે, જે કેવળ જ્ઞાન થતાં જ્ઞાન પૂરું થાય ને, એ જેટલા વિષયોને જાણે છે ને ત્યાં સુધી છે, પણ જ્યારે બધું જાણવા લાગે ત્યારે એ અપેક્ષાએ, જ્ઞાનની અપેક્ષાએ પૂર્ણ થઈ. એનું નામ છે કોઈ અલગ છે, હું ભૂલી ગયો છું. નિમિત્તથી કથન. જો શ્રદ્ધા, જો તમે હવે એમને પ્રશ્ન પૂછ્યો જ કહી દો, શ્રદ્ધા પહેલાંથી પૂર્ણ થાય, પછી ચારિત્ર પૂર્ણ થાય, શ્રદ્ધા ચોથા ગુણ સ્થાને પૂર્ણ થાય, શાહિક થાય તારે પૂર્ણ કહેવાય. ખરેખર શાહિક હોય તારે પૂર્ણ કહેવાય. એટલે ચોથાએ થઈ શકે છે શાહિક. પછી ચારિત્ર પૂર્ણ થાય, 12મા ગુણસ્થાને સારી પૂર્ણતા થાય, શાહિક ચારિત્ર થાય. 11મામાં ઔક્ષમિક ચારિત્ર છે, 12મા ગુણસ્થાને શાહિક ચારિત્ર છે. અને જ્ઞાન 13મા એ થાય, જ્ઞાન 13મા કેવળ જ્ઞાન થતાં પૂર્ણ થાય. આ ક્રમ છે માર્ગનો. ખ્યાલ આવે ને? એટલે જે તે અપેક્ષાએ સમજી લેવું. ખ્યાલ આવે ને? શું કહે છે? એટલે આ 70, 71, 72 ગાથા થઈ ગઈ. હવે 73, 74, 75, 76 ગાથામાં શું કહેવું છે? ગાથાનું પાઠ કરીશું આપણે. બહુ ગજબની છે આ 4 ગાથાઓ. પછી 4 ગાથાઓ રહે છે 2-2ના જોડામાં. પછી તમારો આશ્રવ બધો નીકળી ગયો. શું તે આશ્રવ સંવર આવી ગયો. શું આવી ગયો? પછી સંવર અધિકાર આવશે. નિત્ય વિજયી સંવર. કેવો પાછો? નિત્ય વિજયી સંવર. શું કહે છે? જો ગાથામાંથી શું, એક મિનિટ. પેજ નંબર છે 277. અરે સોરી, 277 ના ના, હા મારું પેજ બીજું હતું. હા, 273 ઉપર એક ગાથા છે અને બાકીની 3 એના પછી છે. જે સર્વ પૂર્વ નિબદ્ધ પ્રત્યય વર્તતા સુદ્રષ્ટિ ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મ ભાવ વડે કરી. આમાં તમારે એક યાદ રહે, ઉપયોગના પ્રયોગ અનુસાર. શું યાદ રાખવાનું છે આમાં? હું પછી સમજાવું છું. આમાંથી એક જ વાત, ઉપયોગના પ્રયોગ અનુસાર કર્મ બંધાય છે. ઉપયોગ એટલે સમજાય, જ્ઞાન. જ્ઞાનનો પ્રયોગ જ્ઞાની કરે એ પ્રમાણે કર્મ બંધાય. બરાબર? આટલું યાદ રાખો. આગળની ગાથા
અણભોગ્ય બની ઉપભોગ્ય જે રીત થાય તે રીત માનતા જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મો સપ્તયષ્ટ પ્રકારના. આમાં અણભોગ્ય અને ઉપભોગ્ય. અણભોગ્ય એટલે જે ભોગવા યોગ્ય નથી, અને ઉપભોગ્ય એટલે ભોગવવા યોગ્ય છે. આ બે શબ્દો યાદ રાખવાના છે, પછી એને સરસ રીતે સમજીએ છીએ. બરાબર. પછીની ગાથા દ્રષ્ટાંતની છે, 12 સ્ત્રીનું દ્રષ્ટાંત છે. સત્તાવિશે તે નિરુપભોગ્ય બાળ સ્ત્રી યમ પુરુષની ઉપભોગ્ય બનતા તે હમારે યુવતી યમ પુરુષની. જેમ બાળ લગ્ન થઈ ગયા પણ હજુ બાળ છે, તો પત્ની બની ગઈ કોઈની, અને પત્નીને પતિ ભોગવી શકે, પણ હજુ બાળ છે ત્યાં સુધી અણભોગ્ય છે. કેવી છે? અને યુવાન થાય તારે ભોગ્ય બની જાય, પછી ભોગવી એમ પતિ દ્વારા. જો શું કહે છે ચોથી ગાથા. આ દ્રષ્ટાંત પડ્યું છે. હવે આ કારણે સમ્યત્વ સંયુક્ત જીવયણ બંધક કયા આ સર્વ ભાવય ભાવમાં નહીં પ્રત્યયો બંધક કયા. હવે કે છે આ બાજુ સમજો કે 12 સ્ત્રી કોઈને આવી, પણ એનો પતિ જાણે છે કે આ અણભોગ્ય છે, યુવાન થઈ તો ભોગ્ય બન્યું. પણ હવે એને પહેલાં તો રાગ આવ્યો તો લગ્ન કરવાનો, એ વખતે અણભોગ્ય હતી, બાળ હતી. હવે જ્યારે યુવાન થઈ તો ભોગવવા યોગ્ય બની, પણ ભોગવાનો રાગ નથી. એમ સમ્યક દ્રષ્ટિ થયા પછી આ સંસારના રાગ છૂટી ગયા છે, એટલે એ હવે રાગ કરે તો પછી ભોગ થાય, રાગ ન કરે તો ભોગ ન થાય. તો આ ગાથામાં એમ તો સમ્યક દ્રષ્ટિને રાગ છૂટી ગયા છે, માટે એને નવા કર્મનું બંધન થતું નથી. આ ચોથી ગાથા છે. હવે જો એને સમજો. હવે ગાથા ખરી તમે ખુલ્લી રાખો. જો 173 ગાથામાં એમ કહે છે, એક લાઈન એના માટે મૂકવી. દ્રષ્ટિના સમ્યક દ્રષ્ટિના ઉપયોગના પ્રયોગ અનુસાર નવા કર્મો બંધાય છે. શું કીધું? સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ, જ્ઞાન, વેપાર, જ્ઞાનનો વેપાર, એનો પ્રયોગ. એટલે જે પ્રમાણે વેપાર કરે, જ્યાં જ્યાં એને લગાવે, અહીંયા એ લગાવે, અહીંયા પણ લગાવે, જેવો જ્યાં જ્યાં લગાવે, જેવી રીતે લગાવે એવી રીતે એને બંધન થાય. બરાબર. જેમ બાઈ છે, સમ્યક દ્રષ્ટિની કે ભાઈનો, એના રાગના પ્રયોગ અનુસાર વસ્તુ બને. જો લોટ પણ છે, પાણી પણ છે, આદણી છે, વેલણ છે, તવો છે, ગેસ છે, બધું છે. લોટ ઘઉંનો જ છે, એના રાગના પ્રયોગ અનુસાર વસ્તુ બને. એને રાગ આવ્યો રોટલી બનાવી છે તો રોટલી બને. તો એ બધા આદિણી વેલણ અને તવો ને બધું થઈને રોટલી નીકળે છે. એટલે એને રાગનો પ્રયોગ તમારે ભાખરી બનાવી છે તો એ જ આદિણી વેલણ ગેસ તવો બધામાંથી પછી છેલ્લે શું થાય? ભાખરી થાય. પૂરી બનાવી હોય તો પૂરી થાય, થેપલા બનાવવા હોય તો પરોઠા થાય. એના રાગના પ્રયોગ અનુસાર આદિણી વેલણ બધાનું નિમિત્તપણું પામી અને ત્યાં વસ્તુ બને. સમજાય છે? ઉપયોગના પ્રયોગ અનુસાર નવા જૂના કર્મો નવા કર્મને પાડે. આ 173 ગાથા. સમ્યક દ્રષ્ટિને ગુણ વિતરાગ દશા નથી આવી તો રાગ છે, તો રાગના પ્રયોગ અનુસાર જૂના કર્મો નવા કર્મને પાડે. ક્લિયર? આટલું 173 ગાથા. 174 ગાથામાં શું કહે છે કે સત્તાવાળી વાત છે. ઉપભોગ અણભોગ્ય કીધું હતું. શું કીધું? કે જ્ઞાનીને કર્મો સત્તામાં પડ્યા છે ને ત્યાં સુધી તો ભોગવાનો પ્રશ્ન નથી. તિજોરીમાં સોનું પડ્યું છે ત્યાં સુધી ઘરેણા બનીને ભોગ ઉપભોગનો પ્રશ્ન નથી. બહાર આવે, ઘાટ આપો, પછી ભોગવવાની વાત છે ને. એમ સત્તામાં પડ્યું છે, માટીનું ઢેપું છે, ત્યાં સુધી અણભોગ્ય છે કર્મો. કેવા છે?
ઘણ ભોગ્ય છે. ઉદયમાં આવે ત્યારે એમાં આકાર આવે છે. શું આવે છે? આકાર, એટલે પરિણમન થાય છે. એનો વિપાક આવે છે. શું આવે છે? વિપાક આવે છે. એનો રસ પ્રગટ થાય છે. એનો જે સ્વભાવ છે સ્વભાવ પ્રગટ થાય છે. એટલે જ્યારે ઉદયમાં આવે ત્યારે ભોગ યોગ્ય બને છે. હવે જીવને જોડાવું ના જોડાવું એ અલગ વસ્તુ છે. જેમ બીજ છે, સમજો ગોટલું છે, આંબાનું ગોટલું, એમાં આંબોએ હોય ને કેરીએ હોય, પણ અંદર છે ત્યાં સુધી કેરી ખવાય એમાંથી? ના ખવાય. પણ જ્યારે એ ઝાડ થાય, એના ઉપર ફળ આવે, તારે ભોગ યોગ્ય બને. સમજાય છે? દ્રષ્ટાંત સમજાય છે? કેમ આમાં નથી? એક બીજમાં તો અનંત વૃક્ષ છે. કેમ કે એક બીજમાંથી ઝાડ થયું, પાછા કેટલા ફળ થયા, તો કેટલા બીજ થયા, પાછા એટલા બીજ અંદર વાવો તો એમાંથી એટલા વધારે એટલા પ્રકાર થયા. તો એક બીજમાં અનંત વૃક્ષ છે, અનંત ફળ છે. પણ જ્યાં સુધી બીજ છે ને જમીનમાં દાટેલું, ત્યાં સુધી અણભોગ્ય છે. જ્યારે એ ખાઈને ફળ થાય ત્યારે ભોગ્યોગ્ય બને. એમ કર્મો સત્તામાં પડ્યા છે ને અણભોગ્ય છે. ઉદયમાં આવે તારે ભોગ્યોગ્ય બને છે. આ 174 ગાથા, 175 ગાથામાં દ્રષ્ટાંત આપ્યું. શું આપ્યું? જેમ કોઈ બાળ હોય ને, મતલબ બાળ, એના લગ્ન, બાળ લગ્ન કર્યા, બરાબર છે. હવે એ દ્રષ્ટાંત તો આપણે લઈ લીધું કે ત્યાં સુધી હવે એ કોઈની પત્ની બની ગઈ, તો આમ તો પત્નીને પતિ ભોગવી શકે, પણ જો બાળ સ્ત્રી છે ને, હવે બાળ હતી, હવે બાળ સ્ત્રી હતી, હવે બાળ સ્ત્રી છે ત્યાં સુધી એ ભોગ યોગ્ય નથી. પછી યુવાન થાય તો ભોગ યોગ્ય બને છે. આટલું 100 દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું. 175 ગાથા, બરાબર છે. એટલે એને 74 કનેક્ટ કર્યું કે જેમ એ બાળ હોય ત્યાં સુધી ભોગ્ય નથી, યુવા થાય તો ભોગ્ય બને છે. એમ કર્મો સત્તામાં પડ્યા હોય ત્યાં સુધી અણભોગ્ય છે, ઉદયમાં ત્યારે ભોગ્ય બને છે. હવે છેલ્લી 176 નંબરની ગાથા, એમાં જો આખી સિચ્યુએશન આગળની 3 ગાથાનું કનેક્ટ કરીને પછી આ ગાથાનો ભાવ મૂકે છે. પહેલાં તો 10 વર્ષની ઉંમરે કોઈના લગ્ન થયા, બરાબર છે. 20 પછી સાસરીમાં ગઈ, 20 વર્ષની થઈ બાળ કન્યા. કેટલા વર્ષની થઈ? 20 વર્ષની થઈ, બરાબર. હવે તમારે નક્કી કરવાનું છે. તો પહેલાં અણભોગ્ય કે ભોગ્ય છે. હવે 3 ઓપ્શન છે. 3 ઓપ્શન કે એનો પતિ રાગ કરે તો ભોગ્ય થાય. શું કીધું? રાગ કરે તો ભોગ્ય થાય, રાગ ના કરે તો ભોગ્ય ના થાય. ક્લિયર? એટલું તો છે, એટલું તો છે. તમે સમજો, દ્રષ્ટાંતથી સમજો. મેં આપી તો ખ્યાલ છે કોઈને દ્રષ્ટાંત આના માટે? વચ્ચે આ 4 ગાથાને ટચ કરી હતી ત્રીજા દિવસે આપણા સ્વાધ્યાયના. જંબુ સ્વામીનું દ્રષ્ટાંત. કોનું? જંબુ સ્વામી. સમજો કે એમના માતા પિતા 4 કન્યાઓ, સુંદર જગતની વિશ્વ સુંદરીઓ, એમના લગ્ન કરવા માટે એમને મનાયા, પટાયા. એમના મનમાં, એમ માતા પિતાના મનમાં, 5 પરિવારને કે એકવાર આવી સુંદર કન્યાઓ છે ને લગ્ન કરશે ને એટલે મોહિત થઈ જશે. એટલે કીધું કે તું તારે દીક્ષા લેવી છે ને દિનેશભાઈ, અમને કોઈ વાંધો નથી, પણ એક વખત તું લગ્ન કરી દે, બીજા દિવસે સવારે દીક્ષા લઈ જાય. હવે લગ્ન કર્યા, જ્ઞાનીને કોઈ હર્ષ ના હોય, પોતાની પુરુષાર્થ ઉપર બળ હોય, એનું ખબર છે મને કોઈ લલચાઈ શકવાનું નથી. મહાવીર ભગવાનનો પાઠ છે ને પાઠશાળામાં, કે માતા પિતાએ ઘણા પાસા ફેંક્યા એને લલચાવવા માટે, પણ એમને તો લલચાઈ ના શક્યા, એમને લલચાઈ ના શક્યા. અને સમજો કદાચ ઠીક છે, ચલો એટલો રાગ આવી કે ઠીક છે, મમ્મી પપ્પાનું માન રાખી લો, લગ્ન કર્યા, 4 સુંદર કન્યાઓ સરા જેવી આવી ઘરમાં. રાત્રિનો સમય, ભેદ જ્ઞાનનો વાર્તાલાપ. શું કર્યું? હવે પેલી કન્યાઓને એટલું ઉપાદાન પાક્યું નહોતું દીક્ષાનું, એને સંસારમાં ફસાવવાની કોશિશ કરે. અને આમને તો વૈરાગ્ય ફૂટ ભર્યો હતો, હાલ દીક્ષા લઈ જાય, અભી દીક્ષા લઈ જાય. એ ભેદ જ્ઞાન કરે, વાર્તાલાપ કરે. વિદ્યુત ચોર આવ્યો તો ચોરી કરવાના ઈરાદાથી આવ્યો હતો. એને તો બધા જાગે છે એટલે થોડી વાર થોભ્યું કે હમણાં થોડી વારમાં સૂઈ જશે. 12-1 વાગી ગયો છે રાત્રિનો,
2 વાગે તો સૂઈ જશે ને એટલે હું ચોરી કરીને જતો રહી. તો કે ચલો તારા શું વાર્તાલાપ કરે છે, હું સાંભળું. તો એને સાંભળ્યું, આ ભેદ જ્ઞાનની વાતો સાંભળી. આખી રાત ચાલી. સવાર પડ્યું ને એટલે કન્ડિશન તો હતી કે હું સવારે દિનેશ્વરી દીક્ષા લઈશ. તો એને દિનેશ્વરી દીક્ષા લીધી. 4 કન્યાઓએ પણ આર્જિકા દીક્ષા લીધી. અને વિદ્યુત ચોરે પણ જંબુ સ્વામીની સામે શું લઈ લીધી? સમજાય છે? એટલે સમજો, ઉપભોગ્ય તો હતી એ સ્ત્રી. હવે એ બાળ લગ્ન નહોતા, પણ એને રાગ આવ્યો હોત તો ભોગત, ના આવ્યો તો એને 3 વાત નીકળી ને. એ છેલ્લી 176 ગાથામાં એ સમજાવવું છે કે એને કર્મ સાથે બાળ લગ્ન કર્યા. કોની સાથે? બાળ લગ્ન કર્યા. હવે કર્મનો વિપાક થયો, ઉદય થયો, બરાબર છે. હવે કર્મ સાથે જોડાવું કે ના જોડાવું એ પોતાના હાથમાં છે. સમ્યક દ્રષ્ટિ જોડાય તો એટલો બંધ થાય, અને ન જોડાય તો બંધ ના થાય. એક ઉપયોગનો પ્રયોગ આ પણ આવ્યો. એક ઉપયોગનો પ્રયોગ એ આવ્યો કે જોડાય છે તો જે કર્મો સાથે જોડાય, જે ઉદયોમાં જોડાય એ પ્રકારનો બંધ થાય. હવે બીજું પણ ઓપ્શન છે. ઉપયોગનો પ્રયોગ એવો થાય કે ત્યાં ના જોડાય ને અહીંયા જોડાય, અહીંયા જોડાય, સ્વભાવમાં જોડાય, તો કોઈ પ્રકારનો બંધ થતો નથી. આ 100 ને સમ્યક દ્રષ્ટિને અણબંધક કહ્યો કે એ જોડાતો નથી. જોડાય તો છે, પણ કોની સાથે જોડાય છે? ભાવ સાથે જોડાય છે. તમે જેમ રમતું મન વિષયમાં તેમ જો આત્મે લીન, શીઘ્ર પડે નિર્વાણ પડે. તમે બહારમાં જે કરો છો ને, જેટલા રાગથી, પ્રીતિથી, ઉત્સાહથી તમે બીજા વિષયોમાં જોડાવ છો ને, એ બધું અસ્પંદ રાખવાનું છે. ઉત્સાહ ને બધું પુરુષાર્થનું જોર, પણ વિષય બદલવાનો છે. જેમ વિષયોમાં રમે છે ને, તો વિષયોને વિષય નહીં બનાવતા પોતાના આત્માને વિષય બનાવો. એ જ ઉત્સાહથી, એ જ જોરથી આત્મામાં લાગી જાઓ. એ જ મહેનત આત્મા માટે કરો, તો નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. શું થાય? નિર્વાણ પદની. આ વિધિ શીખવાડે છે. આ સમય સાથ છે. અતુલભાઈ સંસારથી જોડાવે છે. ક્લિયર થઈ ગઈ? 73, 74, 75, 73માં પ્રયોગ અનુસાર, 74માં દ્રષ્ટાંત પહેલાં લઈ લીધું કે સત્તામાં પડેલા કર્મો છે ઉદયમાં આવે, ઉદયમાં આવે. સત્તામાં પડે ત્યાં સુધી પ્રશ્ન નથી. ઉદય ત્યાં સુધી અણભોગ્ય છે. ઉદયમાં આવે તો ભોગ્ય બને છે. 75 ગાથામાં દ્રષ્ટાંત આપ્યું, જેમ 12 કન્યા છે ત્યાં સુધી અણભોગ્ય છે, યુવા થાય તો ભોગ્ય છે. અને છેલ્લી ગાથામાં કીધું જ્ઞાની રાગ કરતો નથી ભોગવવાનો, ભલે ભોગ યોગ્ય બની, પણ જ્ઞાની જોડાતો નથી તો એને કર્મનું બંધન થતું નથી. 4 ગાથામાં આટલું ક્લિયર થઈ ગયું. હવે પછી આ જ વાતને સમજો દઢ કરે છે. 177 ને 178 2 ગાથામાં જો કે પહેલાં તો સમ્યક દ્રષ્ટિ તમે કહો છો ને, તો મિથ્યાત્વ રહિત હોય. શાનાથી રહિત હોય? મિથ્યાત્વ રહિત હોય એ સમ્યક દ્રષ્ટિ છે. બરાબર છે. હવે મિથ્યાત્વ જ નથી, રાગદેશ મોહ જ નથી, મિથ્યાત્વ રાગદેશ મોહ જ નથી, તો જૂના દ્રવ્ય કર્મના ઉદયો છે ને, દ્રવ્ય આશ્રમ. બરાબર છે. અહીં ભાવ આશ્રમ નથી, મિથ્યાત્વ નથી. એટલે તો જે આ દ્રવ્ય આશ્રમનો ઉદય તો છે, પણ એ નવા કર્મના બંધો હેતુ થઈ શકતો નથી. ક્લિયર થઈ ગયું? આ જૂના કર્મનો ઉદય નવા કર્મના બંધનો હેતુ ક્યારે બને? જીવને ભાવાશ્રવ હોય, મિથ્યાત્વ હોય તો. પણ સમ્યક દ્રષ્ટિ કીધું ને એટલે મિથ્યાત્વથી અભાવ છે, ભાવાશ્રવનો અભાવ છે. માટે જૂના કર્મનો ઉદય તો છે, પણ નવા કર્મના બંધનો હેતુ કારણ બનતા નથી. બસ આ 2 ગાથામાં આટલું સમજાવ્યું છે. 77, 78માં. બરાબર છે. એના માટે એક લાઈન ટીકામાં લખી છે, યાદ રાખવાની છે. એને આવી હેતુના અભાવમાં હેતુમાનનો અભાવ. શું સમજ્યા? હેતુના હેતુ, એના અભાવમાં હેતુમાનનો અભાવ. તો પહેલાં જો આ કર્મબંધનો હેતુ આ છે, એનો હેતુ આ છે, હેતુનો હેતુ એનો અભાવ, તો આ હેતુમાનનો સમજ્યા? ફરી શું કીધું? હેતુના અભાવમાં હેતુમાનનો અભાવ. કોનો હેતુ લેવાનો? પહેલાં નવા કર્મ બંધનનો હેતુ ડાયરેક્ટ કોણ છે? જૂના કર્મનો ઉદય. બરાબર. એ હેતુનો હેતુ કોણ છે? ભાવ કર્મ. તો હેતુનો હેતુ એનો અભાવ, તો
તો હેતુમાન એટલે નવા કર્મ આવવાના અને બંધનો અભાવ. એટલે હેતુના અભાવમાં હેતુમાનનો અભાવ. મને 7મી 8મી લાઈન મળશે ટીકામાં છે ને. અને અજ્ઞાની માટે શું નિયમ લાગશે એ બી લખ્યું છે. હેતુના સદભાવમાં હેતુમાનનો સદભાવ. કારણ કે નવા કર્મ બંધનનો હેતુ જે છે ને જૂના કર્મનો ઉદય, એનો હેતુ ભાવાત્ર, એનો સદભાવ છે. તો પછી હેતુમાન એટલે નવા કર્મના બંધનો સદભાવ. જ્ઞાની માટે શું આવશે? હેતુના અભાવમાં હેતુમાનનો અભાવ. ક્લિયર થઈ ગયું? આખા અસર્વધિકામાં 2 વસ્તુ યાદ રાખો ને, તમારું કામ થઈ ગયું. અજ્ઞાનીને કેમ બંધ થાય છે નવા કર્મ? હેતુમાન એટલે નવા કર્મનો બંધ કેમ થાય છે? કે નવા કર્મ બંધનો જો હેતુ છે જૂના કર્મનો ઉદય, એનો પણ હેતુ છે ભાવ કર્મ, એનો સદભાવ છે અજ્ઞાનીને. માટે હેતુના સદભાવમાં હેતુમાનનો સદભાવ અજ્ઞાનીને. જ્ઞાનીને કેમ બંધ થતો નથી સંસારમાં છે કે જે નવા કર્મના બંધનો હેતુ છે એનો જે હેતુ ભાવ આશ્રવ વિખ્યાત્વ છે. તો હેતુના અભાવમાં હેતુમાનનો. બસ આ 2 લાઈન યાદ રાખો તમારે. 17 ગાથા અને 13 કળશ છે, તમારે બધો એનો સાર એની અંદર આવી ગયો. હવે જો બે પક્ષીની 2 ગાથા છે ટચ કરી દેજો. 5 મિનિટ છે આપણી પાસે, છે બધું ઘણું છે. મને એક વિકલ્પ હતો, એક ક્લાસ મળી જાય ને આની અંદર એડજસ્ટ થઈ જાય ને. આ 10 તો છે જ આપણા સાથે, એક છૂટ્યો મને લાગે છે ને. હા, એટલે મારે એક શુદ્ધ નહીં શબ્દ પડ્યો છે ને એ સમજાવવો છે. એટલે આજે થોડી ભૂમિકા તો 5 મિનિટમાં જેટલી થાય એટલી કરી દઉં છું, બરાબર. અને પછી આમાં શુદ્ધ નહીં શબ્દનો હવે પ્રયોગ થશે. તો એ શુદ્ધ નહીં બહુ ચમત્કારિક છે મિથ્યાત્વમાંથી સમ્યક્તો આવવા માટે. બરાબર ને? એ જેમ કોઈ પેલું મદારી હોય ને, મંત્રથી સર્પને કિલિત કરી દે. કિલિત કરી દે એટલે સમજો ને કે પછી એ હાલી ચાલી ના શકે, કશું ડંખ ના મારી શકે. તો એને અકિલિત કરવાનું મંત્ર છે. શું કીધું? એ કિલિત છે ત્યાં સુધી એ સર્પ કશું કરવા માટે અશક્તિમાન છે, હાલન ચલન બી નથી કરતો. અને પછી એને એ બીજા મંત્ર દ્વારા અકિલિત કરે. શું કરે? અકિલિત કરે. તો પછી એનામાં શક્તિ આવે. તો આ શુદ્ધ નહીં છે એના જેવો છે. આ દર્શન મારું નથી હોત, ગ્રંથનું છે. સમ્યક ધ્યાન માટે કીધું છે. સમ્યક ધ્યાન એને મંત્ર છે. એનો મહિમા કરતો એક કળશ છે, એમાં લખ્યું છે. રાજમલજી પાંડે સાહેબે આપ્યું છે દર્શન. આના જ ઉપર કળશ ઉપર હોય ને ટીકાય. તો જો શું કહે છે હવે આપણે અત્યાર સુધી બધા કળશને ટચ નથી કર્યું. હવે 120 ને 121 બે અંતિમ કળશ છે. પછી છે 23, 24, 25 છે, એમાં આખો સાર મૂક્યો છે. છેલ્લા 5 કળશ બાકી છે. હવે છેલ્લા કળશની નથી વાતા. આ વચ્ચે 2 કળશ બહુ અગત્યના છે. અમૃતચંદ રાખે તો 120 કળશ છે ને, બરાબર, અને 121 કળશ. એ 2 કળશમાં એવું કીધું છે કે જે શુદ્ધ નહીંને છોડતા નથી. શું કીધું? જે જ્ઞાની પુરુષો શુદ્ધ નહીંને છોડતા નથી એ નિર્વાણ પામે છે. અને 121 કળશમાં એમ કહે છે કે જે શુદ્ધ નહીંને છોડી દે છે એ પાછા ફરી કર્મોને ભાગે છે. આ બે કળશમાં આ 2 વાત કરવી છે, બરાબર. હવે પછી એના પછીની 179 ને 180 ગાથા કયા જ્ઞાનીની લીધી? જે શુદ્ધ નહીંને છોડતા નથી એમની ના લીધી. જે શુદ્ધ નહીંને છોડી દે છે. શું કરે છે? છોડી દે છે. તો એ લોકોને ફરી કર્મનો બંધ થાય છે એવું 79 ને 80 ગાથામાં કહેવું છે. આટલી ભૂમિકા થઈ. હવે બાકીની 2 ગાથા, એના પહેલાંના 2 કળશ. 2 કળશમાં સૂચના આપી શુદ્ધ નહીં સંબંધી. 121 નંબરમાં કીધું જે શુદ્ધ નહીંને છોડી દે છે. શુદ્ધ નહીં એટલે જ્ઞાનની પર્યાય, એનો વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. શુદ્ધ નહીંને છોડી દે છે એટલે એનો વિષયો પોતાના આત્માનો આશ્રય છોડી દે છે. એ સંસારમાં રહે. અને જે છોડતા નથી એ મોક્ષને પાસે. બસ 20-21માં આટલું કહેવું છે. તો પછી આમાં જે છોડી દે છે ને એની વાત 179-180 ગાથામાં કરી છે. જે શુદ્ધ નહીંનું અવલંબન છોડી દે છે એટલે પાછા મિથ્યા, એટલે પાછા રાગમાં આવી જાય છે અને પાછા એમને નવા કર્મનો બંધ થાય છે. આ તમારી બીજી 2 ગાથા પણ પૂરી થઈ. કાલે આપણે થોડી આની ભૂમિકા લઈ 2 કળશ ને 2 ગાથાની,
અને શુદ્ધ નય ઉપર થોડું ફોકસ કરીશું. નયોના માધ્યમથી નિશ્ચય ચાર નય છે એના માધ્યમથી આપણે તમને આ શુદ્ધ નય શબ્દ છે ને એ શું બતાવે છે એની ચર્ચા કરીશું. અહીંયા આપણે વિરામ લઈએ છીએ.